દેસર તાલુકાના ડેસર સેવા સદન ખાતે બેદરકારીના દૃશ્યો સામે આવ્યા છે। સેવા સદન ખાતે લગાવેલી ફાયર સેફટીની એબીસી બોટલની એક્સપાયરી તારીખ પૂરી થઈ ગઈ છે, જ્યારે બોટલનો સિમ્બોલ લાલ પર જોવા મળ્યો હતો। અંદર શૌચાલય ગંદકીથી ભરેલું, લાઇટ બોર્ડ તૂટેલી હાલતમાં અને ટ્યુબલાઇટ લટકતી જોવા મળી હતી, જેના કારણે કરંટ લાગવાનો ભય છે। એક રૂમમાં ટાઇલ્સ તૂટેલી હાલતમાં જોવા મળી હતી। અધિકારીઓ ટેબલ પર હાજર ન હોવા છતાં પંખા ચાલુ હતા। સેવા સદન ખાતે તાલુકા તથા આજુબાજુના ગામોના અરજદારો આધાર કાર્ડ, રેશન કાર્ડ અને દસ્તાવેજી કામ માટે આવતા હોય છે। છતાં પણ અહીં પીવાના પાણીની કોઈ સુવિધા નથી અને પાણીનું કુલર મશીન બંધ હાલતમાં પડેલું છે। આવી બેદરકારી સામે અરજદારોમાં ભારે રોષ જોવા મળે છે। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।